મિત્રો આજે આપણે વાત કરવાની છે ધોરણ 1 માં મફત પ્રવેશ માટે જે તમે ફોર્મ ભરેલું હતું એ તમારા બાળકનું ફોર્મ રદ થયું છે અથવા તો તમને રિજેક્ટનો મેસેજ છે મળી ગયો છે। તો મિત્રો આજે રદ થવાના કારણો શું છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે અને ફોર્મ રિજેક્ટ થયું છે તો હવે પછીની પ્રોસેસ તમારે શું કરવાની છે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો વિડીયોને પૂરો જોવા વિનંતી। મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો જેથી આવી તમામ માહિતી છે તે આપને મળતી રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ આપણે જોશું કે તમારા બાળકનું જે ફોર્મ છે એ કયા કારણોસર રદ છે થવાને પાત્ર થયું હશે। તો એમાં સૌપ્રથમ છે કે ડોક્યુમેન્ટ અધૂરા હોવા કે ખોટી ફાઇલ છે અપલોડ થઈ ગઈ હોય તો મિત્રો અહીંયા કણે તમારું ફોર્મ છે રદ થવાને પાત્ર ઠરે છે। ત્યાર પછી વાત કરીએ કે બાળકના ડોક્યુમેન્ટની જગ્યાએ માતા અથવા તો પિતાના પુરાવા છે જોડાઈ ગયા હોય તો એમાં પણ તમારું ફોર્મ છે રદ થવાને પાત્ર છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ આધાર કાર્ડમાં નામમાં અથવા તો જન્મ તારીખમાં ભૂલ હોય તો પણ અહીંયા કણે ડોક્યુમેન્ટના હિસાબે તમારું ફોર્મ છે રદ થવાને પાત્ર છે। ત્યાર પછી મિત્રો જન્મ તારીખના દાખલામાં નામમાં ભૂલ હોય અથવા તો જન્મ તારીખમાં ભૂલ હોય તો પણ અહીંયા કણે તમારું ડોક્યુમેન્ટ છે રદ થવાને પાત્ર છે। હા મિત્રો આમાં જે આધાર કાર્ડમાં જે નામ હોય અને જન્મ તારીખના દાખલામાં કંઈક અલગ નામ હોય, સ્પેલિંગ મિસ્ટેક હોય અથવા તો નામ આખું અલગ જ હોય તો એ પણ રદ થવાનું કારણ છે બની શકે છે। ત્યાર પછી ડોક્યુમેન્ટ બરાબર વાંચી શકાય તેવા રીતે અપલોડ છે ન થયા હોય। મિત્રો આપણે જે વિડીયો બનાવેલો હતો કે તમારે કઈ રીતે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે તમામ માહિતી આપણે આપેલી હતી, પરંતુ મિત્રો માની લો કે તમારું જે ડોક્યુમેન્ટ છે વાંચી ન શકાય અથવા તો ફૂલ ઝાખું કે કંઈ દેખાય જ નહીં એવું અપલોડ થઈ ગયું હોય તો પણ અહીંયા ફોર્મ છે રદ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ એડ્રેસ પ્રૂફની તો એડ્રેસ પ્રૂફમાં માતા પિતા સિવાયના નામનું અપલોડ થયું હોય તો પણ રદ થવાનું કારણ હોઈ શકે। દાખલા તરીકે મિત્રો તમે લાઇટ બિલ છે અપલોડ કરેલું હોય પરંતુ લાઇટ બિલ છે દાદાના નામનું હોય તો પણ આ કારણ હોઈ શકે છે। ત્યાર પછી વાત કરીએ નોટરાઇઝ ભાડા કરાર અપલોડ કરેલ હોય એ મિત્રો અહીંયા કણે આપણે પહેલે વિડીયો જ્યારે બનાવ્યો ત્યારે પણ આપણે વાલીઓએ ધ્યાનમાં રાખવાની માહિતી છે એના વિશે ચર્ચા કરી હતી। તો એમાં ચોખ્ખું કીધેલું છે કે જે નોટરાઇઝ ભાડા કરાર હશે તો એ માન્ય ગણાશે નહીં। તો નોટરાઇઝ ભાડા કરાર તમે અપલોડ કરેલો હોય તો પણ અહીંયા કણે એક કારણ છે એ બની શકે છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ જે બાળકનું આધાર કાર્ડ છે એ અપડેટ થયેલું ન હોય એટલે કે 5 વર્ષ પહેલાનું હોય। મિત્રો તમે આધાર કાર્ડ ઉપર જોશો તો ખાસ લખેલું છે કે 5 વર્ષ સુધી જ માન્ય છે, ત્યાર પછી તમારે એને અપડેટ છે એ કરવાનું રહેશે। તો મિત્રો માની લો કે તમે જૂનું જ આધાર કાર્ડ છે એ અપલોડ કરી દીધેલું હોય તો પણ આ ફોર્મ છે એ રદ થયેલું ગણાઈ શકે છે, એ પણ એક કારણ હોઈ શકે છે। તો મિત્રો આવા તમામ કારણો છે એના હિસાબે તમારું ફોર્મ છે એ રિજેક્ટ થયેલું હોય છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વાલી મિત્રો માટે એક ખાસ સૂચના હતી, તેઓ પણ આપણે એક વિડીયો છે અપલોડ કરેલો છે જેમાં લખેલું છે કે અસલ દસ્તાવેજોમાંથી ચોકસાઈપૂર્વક છે અપલોડ કરવાનું રહેશે। ઝાંખા, ઝેરોક્સ કોપી અથવા તો વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ છે અપલોડ થયેલ હશે તો ફોર્મ છે એ રિજેક્ટ થશે એવું અહીંયા ચોખ્ખું લખવામાં આવેલું છે। તો મિત્રો આવું પણ તમારે બન્યું હોય કે તમારા ડોક્યુમેન્ટ છે ઝાંખા હોય અથવા તો તમે ઝેરોક્સ કોપીમાંથી સ્કેન કરેલ હોય અને બરોબર કોપી છે સ્કેન ન થઈ હોય તો પણ ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો જે નોટરાઇઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં એવું ખાસ અહીંયા લખેલું છે, તો એ પણ એક કારણ છે હોઈ શકે છે। તો મિત્રો આવા તમામ કારણોના હિસાબે તમારા બાળકનું ફોર્મ છે એ રિજેક્ટ થયું હશે। મિત્રો હવે આપણે વાત કરીએ કે ફોર્મ રિજેક્ટ થઈ ગયું છે તો હવે શું કરવાનું। તો મિત્રો એના માટે તમારે કોઈ પણ પ્રોસિજર નથી, કારણ કે જે ફોર્મ રિજેક્ટ થઈ ગયું છે તે હવે તમે એમાં કંઈ પણ સુધારો અથવા તો વધારો કરી શકશો નહીં। આવતા વર્ષે તમારે છે એ ફોર્મ ફરીથી ભરવાનું રહેશે અને ફરી તમારે એ જ પ્રોસિજર છે એ કરવાની રહેશે। મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવું કે તમારા બાળકની ઉંમર છે 7 વર્ષ અથવા તો તેનાથી વધારે ન હોવી જોઈએ। 7 વર્ષની અંદર હોય તો જ તમે ફોર્મ છે ભરી શકશો। અને મિત્રો માની લો કે તમે પહેલા વર્ષમાં અભ્યાસ માટે બેસાડી દીધો છે તો પણ તમે આ ફોર્મ છે નહીં ભરી શકો, એટલે કે તમારું બાળક છે એ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવેલ ન હોવું જોઈએ તો જ તમે આ ફોર્મ છે ભરી શકશો। તે ઉપરાંત મિત્રો પ્રથમ રાઉન્ડની જે તારીખ છે એ પણ જાહેર થઈ ગઈ છે, તેનો વિડીયો આપણે ઓલરેડી બનાવી દીધેલો છે, જો તમે ન જોયો હોય તો જોઈ લેજો, કારણ
કારણ કે પ્રથમ રાઉન્ડમાં તમારા બાળકનું નામ આવ્યું કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી તમે કઈ રીતે ચેક કરશો તેનું પણ આપણે ચર્ચા કરેલી છે. તો તારીખનો વિડીયો છે એ તમે અવશ્ય જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે અથવા તો આઈ બટન ઉપર તમે જોઈ શકશો. તમારા તમામ પ્રશ્નોના જવાબ છે એ આ વિડીયોમાં મળી ગયા હશે. આશા રાખું છું વિડીયો તમને ગમશે. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી તમામ માહિતી છે તે આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.